जय माताजी मित्रों, आज આપણે વાત કરવાના છે સિનિયર સિટીઝન લોકો માટે, જેમાં જે 1000 રૂપિયાનું ખાતું ખોલાવી શકે છે અને હા, યોગ્ય રોકાણ કરીને દર મહિને 21000 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે। આ લાભ તમારે કેવી રીતે લેવાનો છે અને તમારે કઈ રીતે રોકાણ કરવાનું છે તેની બધી જ વાત આપણે અહીંયા કરવાના છીએ। તો મિત્રો, વિડીયોના અંત સુધી બનાવી રહેજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ વાત કરીએ મિત્રો, તો આજના સમયમાં લોકો બચતનું મહત્ત્વ સારી રીતે સમજી ગયા છે। આ યોજના ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવવામાં આવી છે, જેઓ નિવૃત્ત થયા છે અને નિયમિત આવકની જરૂર છે। નાણાકીય સુરક્ષા અને વરિષ્ઠ નાગરિકોને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સિનિયર સિટીઝન માટે મહત્ત્વની આ યોજના છે। આ યોજનામાં તમને સારું વ્યાજ મળે છે, તમારા પૈસા સુરક્ષિત પણ રહે છે અને તમને કર લાભો પણ મળે છે। ત્યારબાદ જોઈએ તો આ યોજના એ પોસ્ટ ઓફિસની સરકારી બચત યોજના છે, જે ફક્ત વરિષ્ઠ નાગરિકો માટે જ હોય છે। 60 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ વ્યક્તિ આ યોજનામાં રોકાણ કરી શકે છે, અથવા તો 55 થી 60 વર્ષની વયના જે નિવૃત્ત કર્મચારીઓ છે તે લોકો પણ આ ખાતું ખોલાવી શકે છે। આ યોજનાની મુદત 5 વર્ષની હોય છે, પરંતુ જો તમે ચાહો તો 3 વર્ષ સુધી વધુ લંબાવી શકો છો। હાલમાં સિનિયર સિટીઝન સેવિંગ યોજનામાં વાર્ષિક 8.2% વ્યાજ દર ઓફર કરવામાં આવે છે અને વ્યાજ ત્રિમાસિક ધોરણે સીધું બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે। તમે ઓછામાં ઓછા 1000 રૂપિયાથી ખાતું ખોલાવી શકો છો અને વધુમાં વધુ 30 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો। અને હા, સરકારી ગેરંટીને કારણે આ પૈસા તમારા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે। તો મિત્રો, હવે સમજીએ કે તમે 3000 રૂપિયાથી લઈને 21000 રૂપિયા સુધીની પેન્શન કેવી રીતે, એટલે કે કેટલા રૂપિયા જમા કરાવીને મેળવી શકો છો। સૌ પ્રથમ આપણે જાણી લઈએ, એટલે કે સમજી લઈએ દર મહિને તમને 21000 કેવી રીતે મળશે। જો તમે આ યોજનામાં મહત્તમ રકમ એટલે કે 30 લાખ રૂપિયા જમા કરાવો છો તો તમને 8.2%ના વ્યાજ દરે એટલે કે વાર્ષિક તમને 2,46,000 કમાઈ શકો છો। આ વ્યાજ ત્રિમાસિક અથવા દર 3 મહિને ચૂકવવામાં આવે છે। ત્રિમાસિક વ્યાજ 61,500 છે। માસિક ભાગાકાર કરવાથી આનો અર્થ થાય છે કે આશરે 20,500ની માસિક આવક થાય છે, જે આશરે 21000 થાય છે। જો કે આ વ્યાજ ત્રિમાસિક ચૂકવવામાં આવે છે, તમે તેને માસિક આવક રીતે પણ પ્લાન કરી શકો છો। જો તમે ઓછી રકમ જમા કરો છો તો તમારી આવક અનુરૂપ ઓછી થવાની છે। એટલે કે ઉદાહરણ રીતે જોઈએ તો તમે જો 4.5 લાખ જમા કરો છો તો તમને દર મહિને 3075 રૂપિયા પેન્શન આપવામાં આવશે। જે તમે જમા રકમ કરો છો તેના રૂપ તમને પેન્શન આપવામાં આવે છે અને એ તમારા બેંક ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવે છે। ત્યારબાદ જોઈએ યોજનામાં લાભ કઈ રીતે લેવો। યોજનામાં ખાતું ખોલાવવું ખૂબ જ સરળ છે। તમારે નજીકની પોસ્ટ ઓફિસ અથવા તો અધિકૃત બેંકની મુલાકાત લો, ત્યાં સિનિયર સિટીઝન સેવિંગ યોજના માટે અરજી ફોર્મ ભરો, ઉંમરનો પુરાવો એટલે કે આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ જમા કરાવો, સરનામાનું પુરાવો આપો, ફોટો અને નિવૃત્તિનો પુરાવો આપો। જો તમે 55 કે પછી 60 વર્ષની વચ્ચે હોવ અને તમે નિવૃત્ત થયા છે તો તમારે નિવૃત્તિનો પુરાવો આપવો જરૂરી છે અને ફોર્મમાં તમારું નામ, સરનામું, નોમિનીની વિગતો અને તેમજ રકમ જમા કરાવવાની હોય તે તમે જમા કરાવી લો અને લાભ તમે ત્યાં જ લઈ શકો છો। તો મિત્રો, તમને આપણી જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આપણો વિડીયો કેવો લાગ્યો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।